हेलो। हाँ जीजू, क्या हो गया? क्या बोलता काला कट्टा, कैसी रे ઉત્તરાયણ? જોરદાર કમાઈ ગયા હો, કમાઈ ગયો ઉત્તરાયણમાં જીજુ, કમાઈ ગયો. કરોડો જાણે કમાયો હોય એમ. કેવી રીતે, શું થયું? ભાઈ જીજુ, તમને ખબર છે ને અત્યારે લોકોને બધું તૈયાર જ જોઈએ છે. હા, કિન્ના બાંધેલી પતંગ પણ તૈયાર આવે છે, તૈયાર ફિરકી લઈ આવે છે, એમાં પણ ઓટોમેટિક ફિરકી આવી ગઈ છે. હા, એ જાતે લપેટે ને એવું બધું મશીન વાળું. હા, પછી એમાંય પાછું તૈયાર ઊંધિયું, શેરડીનો સાંઠો છોલેલો તૈયાર મળે જીજુ. શું વાત કરેલા? હા જીજુ, શેરડીનો સાંઠેલો તમામ દાંતમાંથી ખેંચવાનું જ નહીં, તૈયાર જ ચાવવા માંડવાની એમ. હાલા માણસ હવે આળસાઈ ગયો એટલે એટલું તો ખબર પડી ગઈ. એનો જ મેં ફાયદો ઉપાડ્યો જીજુ. હું કરી આવ્યો? મેં એવું કીધું કે પર ડે 2000 રૂપિયામાં મને લઈ જાઓ. કઈ લઈ જાય તને? એટલે ધાબા પર લઈ જાઓ, મેં ઓછા પવનમાં ઠુમકા મારી મારીને પતંગ ચગાવી આપીશ તમને એમ. અને પછી ભારે હવામાં આવી જાય ને એકવાર મસ્ત, પછી દોરો આલી દઈશ તમને, ત્યારે તમે ચગાવજો એવું. તે તાર લોકોને ગમી ગયું જીજુ. 4-5 ધાબાનો તો ઓર્ડર આવી ગયો, પૈસા આવી ગયા, મેં તો જલસામાં આવી ગયો છું. તો હવે એટલે આવું જ ચાલુ થયું લાગ. મને ખબર નથી. પણ આ તો આ કે છે એટલે ભવિષ્યમાં આવું થશે લા. ટેમ્પરરી માણસ મળી જાય તમને ઠુમકા મારવા ને. એટલે આ તો જોરદાર કર્યું લા મહેશ ને. તારે જીજુ, અને બીજો ફાયદો શું થયો ખબર? હા, આ વેલેન્ટાઇન ડે ના દિવસે કોને કોને પ્રપોઝ કરવું એ 1 મહિના પહેલા ઉત્તરાયણમાં ખબર પડી જાય. વાહ, શું ત્યાં ઉત્તરાયણની વ્યાખ્યા કાઢી છે. હવે આ વર્ષે ગમે તે થાય ને આપણો મેળ પડી જશે, પડી જશે, પડી જશે. તારે પડશે, આપણા કુટુંબમાં નહીં પડે, નહીં પડે, નહીં પડે. કેમ એવું કહો છો યાર જીજુ? તારે જ્યારે દૂધમાં વીંટી શોધવાનો વારો આવ્યો ને ત્યારે જ સોનું 1.5 લાખ ને ચાંદી 2.5 લાખની થઈ ગઈ છે. અમને નહીં પોસાય. બે યાર થોડી રાહ જોજો. શેઠ. મૂકી દે હવે આ સીટ વાળી. હટ.